एवरीवन, हूँ केवल ठक्कर आप सौનું ફરી એકવાર યુસીડીસી વર્ચ્યુઅલમાં સ્વાગત કરું છું। આજનો આપણો મુદ્દો છે વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ। તો આ મુદ્દા હેઠળ આજે કયા ટોપિક્સ કવર કરવાના છે? પેલું વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ શું છે, એના કોન્સેપ્ટ। નેક્સ્ટ ઉષ્ણકટિબંધીય ચક્રવાત, મધ્ય અક્ષાંશના ચક્રવાત અને એટ લાસ્ટ એઝ યુઝ્યુઅલ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કંઈક આના રિલેટેડ। વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ એટલે શું? વાયુ સમુચ્ચયને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એર માસ અને વાતાગ્રહને કહીએ છીએ એર ફ્રન્ટ। વાયુ સમુચ્ચય એટલે તાપમાન અને ભેજના સંદર્ભમાં સમાનતા ધરાવતું વિશાળ વાયુ વિસ્તાર। અહીંયા બે મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવાના છે, ટેમ્પરેચર અને હ્યુમિડિટી। આ બે ફેક્ટર્સના કન્ટેક્સમાં કોઈ પણ એટમોસ્ફિયરિક એરિયા સમાનતા ધરાવતો હોય તો એ એરિયાને આપણે કહીશું એર માસ। એનાથી પછી કંઈક અલગ વિશેષતા દેખાય કે તાપમાનમાં ફેરફાર હોય, ભેજમાં ફેરફાર હોય તો એ બીજું એર માસ કહેવાશે। અને જેટલા પણ વિસ્તારમાં એ સિમિલારિટી હોય એ એરિયા આખું એક સિંગલ એર માસ કહેવાશે। એ એરિયા પછી એક સિટી જેટલું હોય, એક કન્ટ્રી જેટલું હોય કે એક ખંડ જેટલું પણ હોઈ શકે ઘણીવાર। વાતાગ્રહ એટલે શું? બે વાયુ સમુચ્ચયનું મિલન ક્ષેત્ર। મતલબ માની લો કે આ એર માસ છે, આ એક એર માસ છે, આ બીજું એર માસ છે અને બંને તાપમાન અને ભેજના કન્ટેક્સમાં જુદા પડે છે। તો એ બંને વચ્ચેની જે બાઉન્ડ્રી બને છે એને આપણે કહીએ છીએ વાતાગ્રહ અથવા ફ્રન્ટ। વાતાગ્રહ એ 5 થી 80 કિલોમીટર જેટલું વિશાળ હોઈ શકે। વાતાગ્રહ જે એરિયા છે એ 5 થી 80 કિલોમીટર સુધીનું વિશાળ એરિયા હોઈ શકે છે। વાતાગ્રહ બનવા માટે તાપમાનમાં ફેરફાર હોવું જરૂરી છે, તો જ બે એર માસ જુદા પડશે એકબીજાના લક્ષણોથી। નેક્સ્ટ વાતાગ્રહના પ્રકાર। વાતાગ્રહના પ્રકાર જોતા પહેલા ખાલી આ બે ટર્મિનોલોજી તમારે યાદ રાખવાની છે, ફ્રન્ટોજેનેસિસ અને ફ્રન્ટોલાઇસિસ। ફ્રન્ટોજેનેસિસ એટલે જ્યાં વાતાગ્રહ બનતું હોય, ફ્રન્ટોલાઇસિસ એટલે વાતાગ્રહ જ્યાં પૂરું થતું હોય અથવા વાતાગ્રહનું અંત આવતું હોય એને આપણે ફ્રન્ટોલાઇસિસ કહીશું। વાતાગ્રહના પ્રકાર કોલ્ડ, વોર્મ અને ઓક્લુડેડ। ગરમ, ઠંડુ અને ઓક્લુડેડ ફ્રન્ટ। તો ઠંડુ અને ગરમ શેના પરથી ખબર પડશે? માની લો આ 3 એર માસ છે અને આ પ્રકારના ફ્રન્ટ બને છે। વાતાગ્રહ ઠંડુ છે કે ગરમ એ નક્કી થશે પાછળથી કયું એર માસ એને ફોલો કરે છે। અહીંયાથી આ એને ફોલો કરતું હશે તો આ જે ફ્રન્ટ છે એ કહેવાશે કોલ્ડ ફ્રન્ટ અથવા ઠંડુ વાતાગ્રહ। આ આને ફોલો કરતું હશે કેમ કે આ એને પુશ કરશે તો આ જે આખું એર માસ છે એ પણ બીજા કોઈ એર માસને ફોલો કરશે અથવા જેમ ગ્રેજ્યુઅલી આને પુશ કરશે તેમ ગરમ વાતાગ્રહ જે છે, ગરમ વાતાગ્રહમાં વાયુ હળવી હશે, ઓબ્વિયસ છે। તો હળવી વાયુ જેમ ઉપર જશે તો ક્યાંક એ પણ એક બાઉન્ડ્રી બનાવશે એ પછીના ઠંડા વાયુ સમુચ્ચય સાથે। તો ત્યાં જે ફ્રન્ટ બને છે એને આપણે કહીશું વોર્મ એર ફ્રન્ટ અથવા ગરમ વાતાગ્રહ। એટલે વાતાગ્રહ કયા પ્રકારનું છે, ઠંડુ છે કે ગરમ, એ પાછળથી કોણ ફોલો કરે છે એના પરથી એનું નામ પડશે। અને ત્રીજું છે ઓક્લુડેડ ફ્રન્ટ। સિમ્પલ છે, ઓક્લુડેડ ફ્રન્ટ એટલે જ્યારે ઠંડુ એર માસ, ઠંડુ વાતાગ્રહ, વાયુ સમુચ્ચય ગરમ વાયુ સમુચ્ચયને ફોલો કરતું હશે ત્યારે આ જે ગરમ વાયુ સમુચ્ચય છે એની હવા આની સાપેક્ષે ગરમ છે, હળવી છે, તો ઓબ્વિયસ એ ઉપર જશે। હવે જ્યારે એ આખું એર માસ
ઉપર જવા માટે અધ્ધર ઉચકાય છે, તો આ જે અધ્ધર ઉચકાયેલું જે પોર્શન છે ને એને આપણે કહીએ છીએ ઓક્લુઝન, ને આ જે ફ્રન્ટ છે એને આપણે કહીએ છીએ ઓક્લુડેડ ફ્રન્ટ. આટલું જ કોન્સેપ્ટ છે, એથી વધારે કોઈ જ કોન્સેપ્ટ નથી. નેક્સ્ટ, ઉષ્ણકટિબંધીય ચક્રવાત. ઉષ્ણકટિબંધીય ચક્રવાત જે છે આ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આને એક હોલિસ્ટિક અપ્રોચથી તૈયાર કરવાનું છે, ફક્ત જ્યોગ્રાફીના કન્ટેક્સમાં નહીં, ડિઝાસ્ટર મેનેજમેન્ટના કન્ટેક્સથી પણ. અને ભારત ટ્રોપિકલ અને સબટ્રોપિકલ બંને રિજનમાં છે, બટ ટ્રોપિક ઓફ કેન્સર ભારતના સેન્ટરમાંથી જ પાસ થાય છે, આપણને ખ્યાલ છે. તો એનું લગભગ દક્ષિણ ભાગ, મધ્યથી લઈ અને દક્ષિણ ભાગ ટ્રોપિકલ રિજનમાં છે. એક બાજુ છે બંગાળની ખાડી, બીજી બાજુ છે અરબ સમુદ્ર. અને લગભગ દર વર્ષે ઓછા વત્તા ઇન્ટેન્સિટી ધરાવતા ચક્રવાત ભારતમાં આવતા જ હોય છે. લેટેસ્ટ એક્ઝામ્પલ આપણને ખ્યાલ છે સાયક્લોન તોકતે અને સાયક્લોન યાસ. તો ઉષ્ણકટિબંધીય ચક્રવાત જે છે એ કરંટ અફેર સાથે પણ આપણે લિંક કરીને ભણવાનું છે, જ્યોગ્રાફીના બેઝિક્સ ભણવાના છે. ભારત એમાં આવે છે એટલે ભારતની પોલિસી શું છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિલીફ કઈ રીતે કરવામાં આવે છે. મતલબ જ્યોગ્રાફીની સાથે તમારે એને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સાથે કરંટ અફેરને લિંક કરીને આ આખો મુદ્દો તૈયાર કરવાનો છે. તો જ્યોગ્રાફીનો બેઝિક મુદ્દો શું છે? તો ઉષ્ણકટિબંધીય ચક્રવાત બનવા માટે પહેલાં તો અનુકૂળ પરિસ્થિતિ શું હશે તો ઉષ્ણકટિબંધીય ચક્રવાત સર્જાશે, ટ્રોપિકલ સાયક્લોન ઉત્પન્ન થશે. વિશાળ દરિયાઈ વિસ્તાર, વિશાળ સમુદ્ર જોશે તમને, કારણ કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત ફક્ત ને ફક્ત દરિયા પર જ બને છે, એ જમીન પર બનતું નથી. જેમ એ જમીન તરફ આવે છે તેમ એ નબળું પડે છે અને જમીન સાથે અથડાતા, જેને આપણે લેન્ડફોલ કહીએ છીએ. લેન્ડફોલ શબ્દ તમે ઘણીવાર ન્યૂઝમાં જોતા હશો. લેન્ડફોલ જ્યાં થશે એ પછી એનું મોઇશ્ચર, એટલે મોઇશ્ચર ક્યાંથી લે છે? દરિયાઈ વિસ્તાર પરથી. એથી એનું સંપર્ક પછી કપાઈ જાય છે, એટલે એ નબળું પડી જાય છે. એટલે સૌથી પહેલું ફેક્ટર જોઈએ આપણને વિશાળ દરિયાઈ વિસ્તાર. નેક્સ્ટ, કોરિયોલિસ બર્ડ. કોરિયોલિસ બર્ડ એટલા માટે, કોરિયોલિસ બર્ડ શું કામ કરે છે? પવનને એની દિશા કરતાં ફંટાય છે. એ પવન પોતાની સામાન્ય દિશા કરતાં ફંટાય છે. ફંટાય એટલે શું થાય? ગોળ ફરે. પવન ગોળ ફરે છે. તો ચક્રવાતને એક સર્ક્યુલર મોશન આપવા માટે કોરિયોલિસ ફોર્સ જરૂરી બને છે. લઘુદાબ, લઘુદાબ હશે તો જ તો સાયક્લોન સર્જાશે. વચ્ચે લો પ્રેશર હશે, આ એરિયામાં માની લો લો પ્રેશર છે, અહીંયા હાઈ પ્રેશર છે, અને આ બંને વચ્ચેનું ડિફરન્સ જ્યારે વધી જાય, આ એરિયામાં અતિશય ગરમી હોય, તો ડિફરન્સ વધારે હોવાને કારણે જ તો સાયક્લોન ઉદ્ભવ થાય છે. અહીંયાથી પવનો આવશે, પણ કોરિયોલિસ બળના કારણે શું થશે? એ પવનો ગોળ ફરતા ફરતા આ રીતે દિશામાં આવશે. તો જ્યારે આસપાસના વિસ્તારમાંથી આવશે તો એ મોઇશ્ચર લઈને આવશે અને અહીંયા આ પવન ભેગા થાય છે. ચક્રવાતની ઉપર પ્રતિ ચક્રવાત, આ મુદ્દો સમજવા જેવો છે. ચક્રવાતની ઉપર પ્રતિ ચક્રવાત. હવે એક વાત પહેલા ખાસ નોંધી લેજો, સાયક્લોન એટલે ચક્રવાત અને એન્ટી સાયક્લોન પ્રતિ ચક્રવાત. આના મધ્યમાં હશે લો પ્રેશર, આના મધ્યમાં હશે હાઈ પ્રેશર. અહીંયા પવન ભેગા થશે, કન્વર્જ, અહીંયા પવન જુદા પડશે એટલે પવન ડાયવર્જ. અહીંયા પવન ભેગા થશે, અહીંયાથી પવન જુદા પડશે. હવે તમે વિચારો કે જ્યારે પણ વાવાઝોડાની આગાહી કરવામાં આવી હોય, વાવાઝોડું હજી 400-500-1000 કિલોમીટર દરિયામાં હોય, ખંડથી દૂર હોય, તો પણ આપણે ત્યાં વરસાદ જેવું વાતાવરણ થઈ જાય, વરસાદ શરૂ થઈ જતું હોય, અને ઘણીવાર ભારેથી અતિભારે વરસાદ પણ પડતું હોય છે. અને એ ક્યારે? હજી તો વાવાઝોડું ક્યાંય દૂર છે એ સંજોગોમાં. મતલબ
માની લ્યો કે આ ભારત છે, આ આ એરિયામાં વાવાઝોડું છે, અત્યારે અહીંયા લો પ્રેશર છે, રાઈટ. ચલો આ જ જોઈએ. આ લેટેસ્ટ જે હમણાં ભારતમાં જે યાસ વાવાઝોડું આવ્યું એનું ફોટો છે, windy.com પરથી લીધેલું. તો અહીંયા તમે જોઈ શકો છો કે વાવાઝોડું જે છે, લો પ્રેશર ક્યાં છે, હવે તમે જુઓ, લો પ્રેશર અહીંયા છે 978 મિલીબાર. એની જેમ બહાર નીકળતા જાઓ છો 992, 994 મિલીબાર, 996 મિલીબાર, એટલે જેમ આપણે બહાર આવીએ છીએ તેમ હાઈ પ્રેશર છે. મતલબ વચ્ચે આ લો પ્રેશર છે. અને સાયક્લોન જે હશે, ટ્રોપિકલ સાયક્લોન, એનું એક સ્પેસિફિક સ્ટ્રક્ચર હોય છે. આજે વચ્ચે જે તમને આ પોર્શન દેખાય છે એને આપણે કહીએ છીએ સાયક્લોનની આંખ, આઈ ઓફ ધી સાયક્લોન. એનું આ રીતનું કંઈક સ્ટ્રક્ચર હોય છે. એનું ઓલમોસ્ટ જો વર્ટિકલી જોવા જઈએ તો આ રીતનું કંઈક સ્ટ્રક્ચર હોય છે. અહીંયા લો પ્રેશર બને છે, અહીંયાથી આ પવનો આ રીતે મળતા જાય છે ચારે બાજુથી, મતલબ આ રીતે ગોળ ફરતા જાય છે. ઇવન આજે તમને ડોટેડ લાઇન્સ દેખાય છે એ પવનની દિશા છે. તો આ પવન કોરિયોલિસ ફોર્સના કારણે ગોળ ફરતા અંદર આવે છે. આ પવનો જ્યાં અહીંયા ભેગા થશે તો ક્યાંક જઈને છૂટાએ થવું પડશે. તો છૂટા ક્યાં થશે? ઉપરથી. હવે ઉપરથી છૂટા પડે તો આગળનો કોન્સેપ્ટ યાદ કરો. પવન જ્યાં જુદા પડે એને આપણે શું કહીએ છીએ? એન્ટી સાયક્લોન. અને અહીંયા નીચે બને છે સાયક્લોન. તો ચક્રવાતનું સ્ટ્રક્ચર ત્યારે જ પૂરું થાય જ્યારે ચક્રવાતની ઉપર પ્રતિચક્રવાત હોય. અને હજી વાવાઝોડું અહીંયા છે, હજી આ બાલાસોરમાં આનું યાસ વાવાઝોડાનું લેન્ડફોલ થયું હતું ઓડિશાના બાલાસોરમાં. તો વાવાઝોડું હજી એકચ્યુઅલી અહીંયા છે, પણ તેમ છતાં ભારતમાં આ તમે જોઈ શકો છો કે વરસાદ થઈ રહ્યું હતું. તો એ પાછળનું જવાબદાર કારણ છે આ એન્ટી સાયક્લોન, જ્યાંથી પવન છૂટા પડે છે. અહીંયાથી જે ભેજ લઈને અંદર આવે છે પવનો, ઉપર જઈ છૂટા પડે છે અને એ પવનો છેક ખંડીય વિસ્તાર સુધી જઈને વરસાદ કરે છે. ને આ જે સાયક્લોનની આંખ છે એનું ડાયામીટર, એનું વ્યાસ છે એ કોઈ સીમિત નથી હોતું. જેટલું ઇન્ટેન્સિટી એની વધારે એટલું એનું ડાયામીટર વધારે. નોર્મલી 100-150 થી 200 કિલોમીટર સુધી હોય છે, બટ ઘણીવાર 400 થી 500 કિલોમીટર સુધીની પણ આ આંખ હોઈ શકે, ખાલી આટલું પોર્શન, રાઈટ. ને પછી એની જેવી ઇન્ટેન્સિટી, જેટલું આ પ્રેશર ડિફરન્સ વધારે એટલી પવનની ગતિ પણ વધારે હશે. રાઈટ. તો આ જે મુદ્દો છે ચક્રવાતની ઉપર પ્રતિચક્રવાત, આ મુદ્દો તમને ખ્યાલ આવી ગયો હશે. અને આ યાસ વાવાઝોડુંનું પણ આપણે જોઈ ગયા. ઉષ્ણકટિબંધીય ચક્રવાતના લક્ષણો શું છે? લક્ષણ તે સમુદ્રમાં ઉદ્ભવે છે, જમીન પર નહીં. તોફાની અને ભારે વરસાદ. ભારે વરસાદ તો છે, તોફાની પણ સાથે, કારણ કે પ્રેશર ડિફરન્સ વધારે હશે તો એના પર પવનની ગતિ નિર્ભર કરશે. પ્રેશર ડિફરન્સ વધારે, પવનની ગતિ વધારે. અને ભારે વરસાદ તો પડવાનું જ છે, કેમ કે દરિયા પરથી એ મોઇસ્ચર લઈને આવે છે તો એ ક્વોન્ટિટી ઘણી જ વધારે હશે, એટલા માટે વરસાદ ભારેથી અતિભારે હોય છે. જમીન પર પહોંચતા જ તે અંત પામે છે, અને જ્યાં જમીન સાથે અથડાય છે એને આપણે કહીએ છીએ લેન્ડફોલ. જેમ કે યાસ વાવાઝોડાનું લેન્ડફોલ થયું હતું ઓડિશાના બાલાસોરમાં. અહીંયા કોઈ વાતાગ્રહ વ્યવસ્થા જોવા મળતી નથી આપણને. જે આપણને મધ્ય અક્ષાંશના ચક્રવાતમાં સ્પષ્ટ વાતાગ્રહ વ્યવસ્થા આપણને જોવા મળશે. ક્લિયર? તો આ એના મેઇન લક્ષણો છે. ટ્રોપિકલ સાયક્લોનની જે વાત કરીએ
તો ટ્રોપિકલ સાયક્લોન્સને નામ આપવામાં આવતા હોય છે. હવે પહેલાં તો નામ આપવાની જરૂર શા માટે છે? નામ આપવાની જરૂર એટલા માટે હોય છે કેમ કે માની લો એક સાથે જો 2 વાવાઝોડા આવે છે, રાઈટ, તો એના રિલેટેડ પોલિસી કેમ બનાવવી, કયા એરિયાને નોટિફાય કરવું, કયા એરિયાને કેમ વોર્નિંગ આપવી, એના માટે આપણે એનું નામકરણ કરતા હોઈએ છીએ. અને જ્યાં સુધી હિન્દ મહાસાગરની વાત કરીએ એટલે અરબ સાગર અને બંગાળની ખાડીની, તો એનું નામકરણ કઈ રીતે થાય છે એ જોઈએ. વર્લ્ડ મીટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એની વર્ષ 2000માં 27મી મીટિંગ ભરાણી હતી મસ્કતમાં. ક્યાં? ઓમાનમાં મસ્કત આવેલું છે ત્યાં. ત્યારબાદ અરબ સમુદ્ર અને બંગાળની ખાડીમાં નક્કી કરાયું કે આપણે એનું નામકરણ કરીશું. અને ફાઇનલી વર્ષ 2004થી આપણે અરબ સમુદ્ર અને બંગાળની ખાડીમાં જે વાવાઝોડા ઉત્પન્ન થાય છે એનું નામકરણ આપણે કરીએ છીએ. એટલે આ ખાસ યાદ રાખજો. એ વખતે 8 સભ્યો હતા. જ્યારે ગ્રુપ બન્યું હતું ત્યારે 8 સભ્યો હતા અને ત્યારબાદ બીજા 5 દેશ એમાં જોડાયા છે. કયા 8 હતા અને કયા 5 જોડાયા છે એ જોઈએ. તો જે દેશ પાછળથી જોડાયા છે એ છે ઈરાન, કતર, સાઉદી અરેબિયા, થાઈલેન્ડ અને યમન. આ 5 દેશ પાછળથી જોડાયા છે. એટલે ઓરિજિનલ ગ્રુપિંગમાં કયા દેશ હતા? બાંગ્લાદેશ, ઇન્ડિયા. અહીંયા ક્રોનોલોજીકલ ઓર્ડરમાં નામ આપેલા છે. બાકી આપણે યાદ રાખવું હોય તો બેસ્ટ સ્ટ્રેટેજીસ મેપ પરથી યાદ રાખી લેવાનું કે ભારત અને આસપાસના કયા દેશો છે એ. બાંગ્લાદેશ, ઇન્ડિયા, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને યુએઈ. આ ઓરિજિનલ ગ્રુપિંગમાં 8 સભ્યો હતા અને બાકીના જે 5 સભ્યો છે એ પાછળથી જોડાયા છે. તો ટ્રોપિકલ સાયક્લોન્સનું નામકરણ કઈ રીતે થાય છે? દરેક દેશ એટલે ટોટલ 8 વત્તા 5 13 દેશ થયા. 13 દેશ 13 નામ સજેસ્ટ કરે છે આ સંસ્થાને અને 13/13 એટલે 169 ટોટલ 169 નામનું એક લિસ્ટ તૈયાર થાય છે ક્રોનોલોજીકલ ઓર્ડરમાં. નેમ્સ આર લિસ્ટેડ આલ્ફાબેટિકલી એટલે ABCD પ્રમાણે આપણે એ કન્ટ્રીઝના નામ લિસ્ટ આઉટ કરીએ છીએ અને એમના જે નામ આપેલા હોય છે એના આપણે કોલમ તૈયાર કરીએ છીએ આ રીતે. લિસ્ટ 1, લિસ્ટ 2, 3, 4 આ રીતે 13 લિસ્ટ અને 13 કન્ટ્રીઝ એટલે આ થઈ ગયા 169 નેમ્સ. અને લિસ્ટ વાઇઝ આ રીતે નામ જાય છે. જેમ કે આ તમે જોઈ શકો છો. હમણાં જે વાવાઝોડું આવ્યું હતું તોકતે, એનું નામ આપ્યું હતું મ્યાનમારે. એ પછી વાવાઝોડું આવ્યું યાસ, તો એ નામ આપ્યું હતું ઓમાન. હવે જે વાવાઝોડું આવશે એનું નામ ગુલાબ હશે, એ પછી શાહીન, એ પછી જાવાદ. એટલે લિસ્ટ આ રીતે જાય છે. આ કન્ટ્રીઝના નામ છે, રાઈટ. આખું લિસ્ટ યાદ રાખવાનું જરૂર નથી. જસ્ટ આના પછીના યાસ આવી ગયું એ પછી જે 2-3 નામ છે એ ખાલી યાદ હોવા જોઈએ, જેથી એક્ઝામમાં સપોઝ જો એવું પૂછી લે કે હવે જે વાવાઝોડું આવનાર છે એનું નામ શું હશે તો આપણે હેન્ડલ કરી શકીએ. ફર્સ્ટ નેમ વિલ સ્ટાર્ટ ફ્રોમ ફર્સ્ટ કોલમ એન્ડ કન્ટિન્યુ સિક્વેન્શિયલી. તો આપણને ખ્યાલ છે કે લિસ્ટ 1, 2, 3 આ રીતે કોલમ વાઇઝ નામ જાય છે, રાઈટ. નામ રિપીટ કરવામાં આવતા નથી. અને આ મુદ્દો છે કે સાઉથ ચાઇના સી એટલે થાઈલેન્ડને ક્રોસ કરી અને સાઉથ ચાઇના સીમાંથી જે વાવાઝોડા આવે છે એનું નામ બદલાશે નહીં. અને આ માટે જવાબદાર સંસ્થા કઈ છે? ભારત વતી RSMC ન્યૂ દિલ્હી ટ્રોપિકલ સાયક્લોન સેન્ટર. એ ટ્રોપિકલ સાયક્લોન એટલે ઉષ્ણકટિબંધીય ચક્રવાતના નામ સજેસ્ટ કરે છે. ને આ એ લિસ્ટ છે. આ તાજેતરમાં જ અપનાવેલું નવું લિસ્ટ છે. એટલે 169 એટલે હાલની સૂચિ આ ચાલે છે, રાઈટ.
નવું આપણે જાણીએ છીએ કે પહેલું જ લિસ્ટ અત્યારે શરૂ છે, એટલે હજી આવનારા લાંબા સમય સુધી આ જ લિસ્ટ ચાલતું રહેવાનું છે. હવે ભારતમાં ઇન્ડિયન મીટરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન જે છે, હવામાન વિભાગ, એના દ્વારા જે ટ્રોપિકલ સાયક્લોન છે ભારતને હિટ કરતા અરબ સમુદ્ર અને બંગાળની ખાડીમાં, એનું એક ક્લાસિફિકેશન તૈયાર કરવામાં આવે છે. આ ક્લાસિફિકેશન છે, આ ટર્મ આપણે અવારનવાર સાંભળતા હોઈએ કે જ્યાં કોઈ પણ વાવાઝોડું હોય, ચક્રવાત હોય, એ લો પ્રેશર છે, ડિપ્રેશન છે કે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું, રાઈટ, ડિપેન્ડિંગ અપોન પવનની ગતિ કેટલી છે. તો આ એનું ક્લાસિફિકેશન છે. લો પ્રેશર એટલે પવનની ગતિ આ કિલોમીટરમાં છે, આ નોટમાં છે, કેમ કે દરિયાઈ વિસ્તારમાં આપણે ડિસ્ટન્સ સ્પીડ આપણે નોટમાં માપતા હોઈએ છીએ. લો પ્રેશર કોને કહીશું આપણે? પવનની ગતિ જ્યાં 31 કિલોમીટરથી પ્રતિ કલાકથી ઓછી હોય અને નોટમાં 17 નોટથી ઓછી ગતિ હોય. ડિપ્રેશન 31 to 49 કિલોમીટર પર આર અને નોટમાં 17 to 27. ડીપ ડિપ્રેશન 50 to 61 અને નોટમાં 28 to 33. સાયક્લોનિક સ્ટોર્મ 62 to 88 અને નોટમાં 34 to 47. સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ 89 to 118 અને નોટમાં 48 to 63. વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ 119 to 221 કિલોમીટર પર આર અને નોટમાં 64 to 119 નોટ્સ. સુપર સાયક્લોન 222 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે ઝડપ હોય અને નોટમાં 120 નોટથી વધારે ઝડપ હોય. આ ક્લાસિફિકેશન ખાસ કરીને પ્રિલિમ્સ પર્સપેક્ટિવથી યાદ રાખવું જરૂરી બને છે. હવે આગળ આપણે એક મુદ્દો ભણ્યા હતા, ભૂકંપ અને જ્વાળામુખી. ભૂકંપ અને જ્વાળામુખી ત્યારે પણ આપણે વાત કરી હતી કે ડિઝાસ્ટર મેનેજમેન્ટના પર્સપેક્ટિવથી એ મુદ્દો તૈયાર કરવાનો છે. અહીંયા પણ જે વાવાઝોડાનો મુદ્દો છે એ તમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર્સપેક્ટિવથી તૈયાર કરવાનું છે. તો બેસ્ટ સોર્સ શું છે? ક્યાં જઈને તમે આ મુદ્દો પહેલાં શોધશો? ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની વેબસાઇટ પર જઈ અને ત્યાં IEC નામનું જે આ ટેબ છે એને તમે ક્લિક કરશો એટલે ત્યાં તમને મળશે ભૂકંપ, પૂર, વાવાઝોડું, સુનામી, સ્ટોર્મ સર્જ વગેરે. આ જે મટીરિયલ છે ત્યાં જઈને તમે આ મુદ્દો ડિઝાસ્ટર મેનેજમેન્ટના પર્સપેક્ટિવથી તૈયાર કરશો. નેક્સ્ટ, મધ્ય અક્ષાંશના ચક્રવાત. મધ્ય અક્ષાંશના ચક્રવાત અને ઉષ્ણકટિબંધીય ચક્રવાત. એક્ઝામમાં પહેલાં તો આ બંને વચ્ચેનું ડિફરન્સ પૂછી શકે છે. તો ઉષ્ણકટિબંધીય ચક્રવાત આપણે આખું સમજી ગયા. જોઈએ મધ્ય અક્ષાંશના ચક્રવાત. પહેલાં તો નામ પરથી જ ખબર પડે છે, વિસ્તાર કયો છે? મધ્યથી ઉચ્ચ અક્ષાંશનો વિસ્તાર હશે, મિડ ટુ હાઈ લેટિટ્યુડનો વિસ્તાર હશે. તે જમીન અને દરિયાઈ વિસ્તાર બંનેમાં ઉત્પન્ન થાય છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત ફક્ત જમીન પર ફક્ત દરિયાઈ વિસ્તાર પર, જ્યારે આ જે છે એ જમીન અને દરિયા બંને પર ઉદ્ભવે છે. ધ્રુવીય વાતાગ્રહ વ્યવસ્થા જે છે, સબપોલાર લો પ્રેશર બેલ્ટ જે છે, આ સબપોલાર લો પ્રેશર બેલ્ટ છે, આ પોલર હાઈ પ્રેશર બેલ્ટ છે. અહીંયાથી જે પવનો આવે છે, રાઈટ, અહીંયા નીચે સબ ટ્રોપિકલ હાઈ પ્રેશર બેલ્ટ છે. તો આ જે વિસ્તાર છે અહીંયા આ મધ્ય અક્ષાંશના ચક્રવાત સર્જાય છે. મધ્ય અક્ષાંશના ચક્રવાતમાં સ્પષ્ટ વાતાગ્રહ વ્યવસ્થા આપણને જોવા મળે છે. વાતાગ્રહ વ્યવસ્થા કઈ રીતે છે? માની લો આ નોર્મલ કન્ડિશન છે, આ ગરમ વાયુ સમુચ્ચય છે, આ ઠંડુ વાયુ સમુચ્ચય છે અને વચ્ચેની જે આ બાઉન્ડ્રી છે એને આપણે વાતાગ્રહ કહીએ છીએ. ધીરે ધીરે જેમ પવનો આગળ વધે છે તેમ આ જે ગરમ વાતાગ્રહ છે, ગરમ વાયુ સમુચ્ચય છે એ આગળ વધે છે અને આ વોર્મ ફ્રન્ટ છે, આ વોર્મ એર છે તો આ એને ફોલો કરે છે, આ કોલ્ડ એર, આ વોર્મ એર. તો જે ફોલો કરે છે એટલા માટે એને આપણે કહીએ છીએ વોર્મ
ફ્રન્ટ. તો ધીરે ધીરે જેમ હજી આ વાયુ સમુચ્ચય આગળ વધે છે તેમ પછી આ રીતની પવન ફરવાની સાયકલ શરૂઆત થાય છે. એટલે કોરિયોલિસ ફોર્સની સાથે એ પવનને સાથે એ વાયુ સમુચ્ચય આખું ફરવા લાગે છે. અને ધીરે ધીરે આપણે જોઈ શકીએ છીએ કે ધીરે ધીરે થાય છે શું, આજે આખું ગરમ વાયુ સમુચ્ચય છે એ અહીંયા ઉપર જતું રહેશે અને આજે ઠંડુ વાયુ સમુચ્ચય છે એ આખું એને કવર અપ કરી લેશે. રાઈટ, આ રીતે આખું મધ્ય અક્ષાંશનું ચક્રવાત પૂર્ણ થઈ જાય છે. અહીંયા પવનની ગતિ ધીમી હશે એઝ કમ્પેર્ડ ટુ ટ્રોપિકલ સાયક્લોન. અને આના કારણે આનું નથી કોઈ નામકરણ કરવામાં આવતું. નામકરણ ફક્ત ઉષ્ણકટિબંધીય ચક્રવાતનું જ કરવામાં આવે છે. આપણે ઉષ્ણકટિબંધીય ચક્રવાતના લક્ષણ જોયા. હવે ઉષ્ણકટિબંધીય ચક્રવાતના વિસ્તાર, અલગ અલગ વિસ્તારમાં કંઈક સ્થાનિક નામ આપવામાં આવ્યા છે. જેમ કે એટલાન્ટિક સમુદ્રમાં એને હરિકેન અથવા ટોર્નાડો કહેવાય છે. હિન્દ મહાસાગરની જો વાત કરીએ તો હિન્દ મહાસાગરમાં એને આપણે સિમ્પલી ચક્રવાત કહીએ છીએ, સાયક્લોન. સાઉથ ચાઇના સી જે છે ત્યાં એને આપણે કહીએ છીએ ટાઇફૂન. અને ઓસ્ટ્રેલિયા જે છે આ એરિયામાં આપણે એને કહીએ છીએ વિલી વિલી. વિલી વિલી આ એના સ્થાનિક નામ છે. બસ ખાલી એરિયા અને મેચ ધ ફોલોઈંગના કન્ટેક્સમાં યાદ રાખવાનું છે. એટ લાસ્ટ જોઈએ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ શું છે. ટ્રોપિકલ સાયક્લોનની જે વાત કરીએ તો વિશ્વના જે સમુદ્ર છે તો કયા સમુદ્રમાં સૌથી વધારે ઉષ્ણકટિબંધીય ચક્રવાત સર્જાય છે? સૌથી વધારે ચક્રવાત સર્જાય છે પેસિફિક ઓશનમાં, પ્રશાંત મહાસાગરમાં. ત્યારબાદ નંબર આવે છે હિન્દ મહાસાગર અને ત્યારબાદ આવે છે એટલાન્ટિક મહાસાગરનું. રાઈટ, તે ક્રોનોલોજીમાં આપણે યાદ રાખજો. કોસ્ટ ઓફ ચાઇના સીઝ ધ મોસ્ટ લેન્ડ ફોલિંગ ટ્રોપિકલ સાયક્લોન. સૌથી વધારે ઉષ્ણકટિબંધીય ચક્રવાતનું જો લેન્ડફોલ થતું હોય તો એ છે ચાઇનામાં, ખાસ કરીને સાઉથ ચાઇના સીમાં થાય છે. ટાઇફૂન ટીપ વર્ષ 1979નું આ વાવાઝોડું હતું. એ અત્યાર સુધીનું સૌથી વિનાશક વાવાઝોડું ગણવામાં આવે છે. કારણ કે એનું જે વ્યાસ છે એ તમે જુઓ કેટલું છે, સામાન્ય વાવાઝોડા કરતાં અનેક ગણું છે. સામાન્ય રીતે 150 થી 200 અથવા 350-400 કિલોમીટર સુધીનું એનું જે આંખ હોય છે, રાઈટ, આનું ડાયામીટર છે 2220 કિલોમીટર, હાઈએસ્ટ ઓન રેકોર્ડ. તો એની તીવ્રતા કેટલી હશે, એનાથી ડેમેજ કેટલું વધારે થયું હશે. એટલે ટાઇફૂન ટીપ એ પણ ચાઇનામાં જ આવેલું હતું. રાઈટ, તો 1979નું જે આ સાયક્લોન છે એ લાર્જેસ્ટ ટ્રોપિકલ સાયક્લોન અત્યાર સુધીનું નોંધાયું છે. તો અહીંયા આ મુદ્દો આપણો આજે પૂરો થાય છે, વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ મળીશું કંઈક નવા મુદ્દા સાથે, નવા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ સાથે. ટિલ ધેન સ્ટે સેફ, બાય.